ઇન્ડિયન એરલાઇનનું વિમાન નંબર 410 વિમાન હતું બોઈંગ 737. વિમાન કોલકાતાથી દિલ્હી જવા માટે ઉપડે છે, પરંતુ આ વિમાન દિલ્હી નથી પહોંચી શકતું, હાઈજેક થઈ જાય છે. કોણ કરે છે હાઈજેક? શા માટે કરે છે? અને જ્યારે આ તમે કારણ જાણશો તમને ખરેખર થશે કે શું આવું ભારતમાં થઈ શકે છે, અથવા તો તમે કહેશો કે આવું તો માત્ર ભારતમાં જ થઈ શકે છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો માધ્યમનો સ્પેશિયલ શો સમય યાત્રા. આપણે વાત કરીએ છીએ એવા જૂના પુરાના ભારતના કિસ્સાઓની કે જેના વિશે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. ઇન્ડિયન એરલાઇનની વિમાન નંબર 410 કોલકાતાથી દિલ્હી જવા માટે ઉપડે છે. તારીખ હોય છે 20 ડિસેમ્બર. એક વિમાન દિલ્હી જવા માટે નીકળે છે, વચ્ચે લખનૌમાં સ્ટોપ હોય છે. લખનૌથી જ્યારે વિમાન ઉડે છે અને દિલ્હી પહોંચવા આવે છે, એ જ વખતે બે યાત્રીઓ ઊભા થાય છે અને કોકપિટમાં જવાનો પ્રયાસ કરે છે. થોડી વાર રહીને કોકપિટમાં જ્યારે ઘૂસે છે ત્યારે ફ્લાઇટ કેપ્ટનનો મેસેજ આવે છે કે આપણી ફ્લાઇટ હાઈજેક થઈ ગઈ છે અને કહે છે કે આપણી ફ્લાઇટ હવે પટના બાજુ જઈ રહી છે. થોડી વાર રહીને એક બીજો મેસેજ આવે છે, એમાં કહેવામાં આવે છે કે આપણી ફ્લાઇટ હવે વારાણસી જઈ રહી છે. હવે આજે ફ્લાઇટના કેપ્ટન હતા ભટ્ટીવાલા એક મીડિયા પોર્ટલને વાત કરતા કહે છે કે એ બંને લોકો મૂર્ખ હતા. ઘણા સમય સુધી એમણે અમારો સમય બગાડ્યો અને પછી એમને કહ્યું કે તમે ફ્લાઇટને નેપાળ લઈ જાઓ. કેપ્ટન કહે છે કે મારે એ લોકોને કેવી રીતે સમજાવવું કે દરેક ફ્લાઇટની એક રેન્જ હોય, આપણી જોડે એટલું ફ્યુલ નથી. થોડી વાર રહીને એમણે મને કહ્યું કે આ ફ્લાઇટને બાંગ્લાદેશ લઈ જાઓ. તો મને લાગ્યું કે આ લોકો શું કહી રહ્યા છે. થોડી વાર રહીને બંને લોકો બહાર આવ્યા, ઇન્દિરા ગાંધીની જે સ્પીચો હતી એની વાત કરવા લાગ્યા અને પોતાની જાતને યુથ કોંગ્રેસના નેતા ગણાવતા હતા અને કહેતા હતા કે બધા ગાંધીયન છે અને કોઈ પણ પેસેન્જરને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડવા નથી માંગતા. એમની સ્પીચ ચાલુ થઈ. સ્પીચની અંદર ઇન્દિરા ગાંધી જિંદાબાદ, સંજય ગાંધી જિંદાબાદ આવી સ્પીચ જે છે એમને આપી અને ઇન્દિરા ગાંધીના ભાષણોની એ વાત કરવા લાગ્યા. કોણ હતા બંને લોકો જે પોતાની જાતને કોંગ્રેસ, યુથ કોંગ્રેસના નેતાઓ ગણાવતા હતા, પોતાની જાતને ગાંધીયન ગણાવતા હતા, પરંતુ પ્લેન હાઈજેક કરી રહ્યા હતા. શરૂઆતમાં તો જે પેસેન્જર્સ હતા એમણે આ બંનેને સિરિયસલી લીધા નહીં અને જો સિરિયસલી લીધા હોત તો કદાચ બંનેને કાબૂમાં કરી શકાયા હોત. પરંતુ એક મહત્વની વાત હતી કે આ વિમાનની અંદર ઇન્દિરા ગાંધીની જ્યારે ઇમરજન્સીમાં સરકાર હતી એ વખતના બે મંત્રીઓ પણ બેઠા હતા, એ.કે. સેન અને ધરમબીર સિંહ. આ બંને બેઠા હતા. એક સમય એવો આવ્યો કે જ્યારે આ બંને લોકોને ટોયલેટ જવા માટે પણ ના પાડી. ત્યાં જે.કે. સેન ફોર્મર લો મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના સમયને એમણે કહ્યું કે તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો, પરંતુ હું જે છે ટોયલેટ જઈશ. એના પછી વિમાન વારાણસી ઉતર્યું. વારાણસી ઉતરતી વખતે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી રામ નરેશ યાદવ સાથે આ હાઈજેકર્સે વાત કરવાની માંગ કરી. શરૂઆતમાં તો મુખ્યમંત્રીએ ના પાડી દીધી, પરંતુ ત્યાર પછી એ વખતના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની સલાહથી એમણે કહ્યું કે એમની સાથે વાત કરો અને વાત કરતી વખતે એમણે પોતાની આ 4 માંગો રાખી. આ બંને હાઈજેકર્સની માંગ શું હતી? આ બંને હાઈજેકર્સની માંગમાંથી એક મોટી એવી માંગ હતી કે ઇન્દિરા ગાંધીને જેલમાં કોઈ પણ શરતો વિના છોડી મૂકવામાં આવે. હાઈજેકર્સની આવી માંગ પોતાની જાતને યુથ કોંગ્રેસના નેતા ગણાવતા લોકોએ હાઈજેક કરીને માંગ કરી હતી કે ઇન્દિરા ગાંધીને જેલમાંથી છોડી મૂકવામાં આવે. એમણે કહ્યું કે જે મુખ્યમંત્રી હતા એ મુખ્યમંત્રી વિમાનમાં આવે અને અમારી સાથે વાત કરે. આ જ વખતે જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા તો એમણે પહેલા કહ્યું કે તમે જે મહિલાઓ છે અને જે વિદેશી પેસેન્જર્સ છે એમને પહેલા મૂકી દો. પરંતુ આ જ સમયમાં એક પેસેન્જર પાછળનો દરવાજો ખોલીને નીચે કૂદી પડ્યા છે. થોડી વારમાં વિમાનમાં એવો માહોલ બને છે કે પેસેન્જર કમ્પ્લેન કરે છે કે હવે વિમાનમાં વધારે બેસી શકાય એમ નથી અને થાય છે કે જે પાછળનો દરવાજો છે એને ખોલી દેવામાં આવે છે. થોડી વાર રહીને બંને જે હાઈજેકર્સ હોય છે એમના પિતા ત્યાં પહોંચે છે અને જે પિતા એમના પહોંચે છે એ એમની જોડે વાત કરે છે. બંને હાઈજેકર્સ પોતાની જાતને સરેન્ડર કરે છે અને ઇન્દિરા ગાંધીની જય બોલાવતા બંને બહાર નીકળે છે. કોણ હતા બંને વ્યક્તિ? એક વ્યક્તિ હતા જેનું નામ હતું ભોલાનાથ પાંડે અને બીજા હતા દેવેન્દ્ર પાંડે. બંનેની માંગ હતી કે ઇન્દિરા ગાંધીને જેલમાંથી છોડી દેવામાં આવે. મહત્વની વાત એ હતી કે આ જે વ્યક્તિ હતા બંને પોતાની જાતને ગાંધીયન ગણાવતા હતા અને ગાંધીયનોએ એક વિમાન હાઈજેક કર્યું હતું. વિમાન પહોંચવાનું હતું દિલ્હી, પરંતુ એનો અંત, એનું જે ડેસ્ટિનેશન છે નક્કી થયું એ વારાણસી હતું. તમને એમ થાય કે પછી આ બંને સાથે શું થયું? પછી બંને નેતા બની જાય છે. ઇન્દિરા ગાંધીની 1980માં સરકાર પાછી આવે છે. બંને સામેના જે કેસ છે એને ડ્રોપ કરવામાં આવે છે. બંને જે છે વિધાનસભાના સભ્ય બને છે, ધારાસભ્ય બને છે. એક નેતા ભોલાનાથ પાંડે પાર્ટીની અંદર જે એક્ટિવ મેમ્બર તરીકે જોડાય છે, મોટા નેતા બને છે, લોકસભાની ચૂંટણીઓ લડે છે. બીજા નેતા પણ પાર્ટીમાં હોય છે, પરંતુ આ બંનેનું ભવિષ્ય એટલું ઉજ્જવળ નથી બનતું. પરંતુ એક વાત છે કે આ બંને હાઈજેકર્સ વિમાન હાઈજેક કર્યા પછી પણ વિધાનસભામાં બેસે છે.
તો આ પણ એક ભારતનો ઇતિહાસનો ભાગ છે કે જ્યારે બે વ્યક્તિઓ ઇન્દિરા ગાંધીને છોડાવવા માટે થઈને વિમાન હાઈજેક કરે છે અને વિમાન તો હાઈજેક કરે છે, પરંતુ જ્યારે એમની ઉપર કેસ થાય છે તો એ જ ઇન્દિરા સરકાર એમનો કેસ ડ્રોપ કરી દે છે અને બંનેને ધારાસભ્ય બનાવે છે. આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ સમય યાત્રા સાથે માધ્યમ પર.